અમરેલી જિલ્લાનો રાજુલા તાલુકો એ છેવાડાનો દરિયાકાંઠાનો તાલુકો છે, પરંતુ ચોમાસાના સિઝનમાં રાજુલા તાલુકામાં સરેરાશ 370 મીમી જેટલો વરસાદ થયો છે। એવરેજ ડેટા પ્રમાણે 370 મીમી એટલે કે ઓછો વરસાદ અને છેલ્લા 26 દિવસથી વરસાદ ન પડવાને કારણે ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો હતો, લસાઈ રહ્યો હતો, જેથી ધાતરવડી નદીમાંથી ખેડૂતોના પિયત માટે કેનાલ છોડવામાં આવી છે। મારું નામ જયરામભાઈ અક્કાભાઈ બારિયા, રહું છું દીપડિયા, માજી સરપંચ છું। અને અત્યારે કેનાલ છૂટી છે, મારે 30 વીઘા જમીન છે, એમાં સિંગ વાવી છે, સિંગ ને તુર વાવી છે। અને કેનાલ છૂટે ફાયદો છે ખેડૂતને 13 ગામના। અને નકર તો વરસાદ નથી એટલે માંડી હુકાવા મળી હતી, કપા હુકાવા મળ્યો હતો, તુર હુકાવા મળી હતી, એટલે 13 ગામને બહુ ફાયદો થાય છે આ કેનાલ છૂટી એટલે। નકર તો વરસાદ કંઈ હતો નહીં, એટલે બહુ સારું છે અત્યારે 13 ગામને પાણી બધાને મળી જાય અને જીવનદાન મળી ગયું છે કેનાલ છૂટી છે એટલે। નકર તો એ હુકાવા મળી હતી ત્યારે માંડી ને કપા ને બધું, પણ હવે આ 13 ગામને બહુ ફાયદો થાય કેનાલ છૂટી છે એટલે। મારું નામ મનસુખભાઈ બચ્ચુભાઈ સતાસિયા, ગામ ધારેશ્વર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી। હવે આ કેનાલ છૂટવાથી અત્યારે વાયરું હતું 25-30 દિવસનું, આ મહામૂલો પાક છે અને જીવનદાન મળી જાય। અને મારે જમીન છે 10 એકર, સિંગ વાવેલી છે, હવે પાણી અહીંયા મરી જતી હતી, હવે આ કેનાલ છૂટવાથી જીવનદાન મળ્યું છે અને ઘણું સારું છે। કેટલા દિવસ છે વરસાદ થયો? લગભગ આજ 26 થી 27 દિવસ સુધી નથી આવ્યો। હવે કેવું થાય? હવે આ પાણી મળી જાય એટલે તો સારું જ થઈ જાય ને, ત્યાં તો વરસાદ આંબી જાય પાછો। આ એક પાણી પી જાય કેનાલનું એટલે વરસાદ આંબી જાય। આ કેનાલ છૂટી ઘણા ખેડૂતોને ફાયદો થાય છે। કેટલા દિવસ સુધી માંડવીને પાણી ન આપો તો અટકી શકે? હવે તો 10 થી 12 દિવસ સુધી પાણી ન મળે તોય વાંધો ન આવે, એક પિયત પી જાય એટલે આ જાડી જમીનના હિસાબે ત્યાં તો વરસાદ આંબી જાય પાછો। રાજુલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આ કેનાલ છોડવાના કારણે રાજુલા તાલુકાના 13 થી વધુ ગામના ખેડૂતોને ફાયદો થશે। માંડરડી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં આ પિયતના સ્ત્રોતનો ફાયદો થશે, જેમાં ધારેશ્વર છે, તો સાથે જ નાની મોટી માંડરડી, સાથે જ વાવેરા ગામના ખેડૂતો અને પેટાળવાળા ગામડા એટલે કે 13 જેટલા ગામના લોકોને આ કેનાલ છોડવામાં આવતા ફાયદો થશે। ખેડૂતોનો પાક ઉત્પાદનમાં વધારો થવાની આશા। ધાતરવડી નદીની કેનાલ ભર ચોમાસે શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।